નમસ્કાર, જય સિયારામ. જ્યારે પણ આપણા જીવનમાં કે વ્યવસાય કે કોઈ પણ વેપાર ધંધા કરતા હોય તેમાં, નોકરી કરતા હોય તેમાં, કોઈ પણ સમય પર જો આપણો ખૂબ સારો સમય ચાલી રહ્યો હોય ને તો ખૂબ ધીરા પડી જજો. કારણ કે સારા સમયમાં આપણી પાસે ખોટા માણસો, ખોટા નિર્ણયો લેવાની શક્યતા ખૂબ જ વધી જાય. કારણ કે આપણો સારો સમય ચાલતો હોય અને આપણો સારો સમય જોઈને જે લાલચુ માણસો હોય ને તે આપણી આજુબાજુ આપણને વીંટળાઈ વળે અને આપણે એને મિત્ર માની લઈએ કે કોઈ પણ આપણો હિતેચ્છુ માની લઈએ, એવું થાય. પછી વ્યવસાયમાં પણ એવું છે કે આપણે એટલા બધા ઓવર કોન્ફિડન્સમાં આવી જઈએ ને કે આપણે જે વ્યવસાય કરીશું, જે કરીશું ને તે બધું ચાલી જ નીકળશે. એટલે કોઈ પણ કામ કરતા હોય, કંઈ પણ કરતા હોય, જ્યારે ખૂબ સારું ચાલતું હોય કંઈ નહીં, શાંત થઈ જાઓ અને જે સારો સમય છે તેનો આનંદ લો અને કોઈની સાથે ગેરવર્તણૂક ના કરો. આ બધું હું મારા જીવન પરથી, અનુભવ પરથી શીખ્યો છું. આ બધું હું કરી ચૂકેલો છું ને હું આ બધા પેંતરા અનુભવી ચૂકેલો છું. હું પણ લોકો સાથે જ્યારે મારો સમય હોય ત્યારે હું ગેરવર્તણૂક કરું. વ્યવસાય મને મારા શેરબજારના કામમાં બહુ સારું હોય તો હું મારી પોઝિશનો વધારી દઉં, ઓવર કોન્ફિડન્સમાં આવી જાઉં કે હવે હું રાતોરાત કરોડપતિ થઈ જઈશ. એવા બધા વિચારો મને આવતા અને હું એવું કંઈક કરતો. એ પછી જે પંચર પાડે ને કેમ ફુગ્ગામાં સોય લગાવે ને ફુગ્ગો બ્લાસ્ટ થઈ જાય તેવું થાય ને ત્યારે આપણને અનુભવ થાય કે ખરેખર આ નહોતું કરવા જેવું. અને આપણા સારા સમયમાં જે આપણી સાથે આવેલા વ્યક્તિઓ હોય ને તેને એક વખત ખબર પડી જાય ને કે હવે આનો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે ખતમ, એનો મતલબ પણ ખતમ અને આપણને છોડીને ત્યાં આપણે મોઢું જોતાં પણ બંધ થઈ જાય, એવા લોકો પણ હોય છે. પરંતુ મારા જીવનમાં ભગવાનની મહેરબાની કહો કે ગમે તે કહો, જે પણ કહો તે, મારી સાથે જોડાયેલા વ્યક્તિઓ કે જે મારા મિત્રો, સગા સંબંધીઓ, સ્નેહીજનો, પડોશીઓ કે હું જ્યાં કામ કરું છું તે, અમારા શેઠશ્રી, ભગવાને મને બધા સારા જ આપ્યા છે. જે લોકોની મારા પર એટલા અહેસાન છે કે એ લોકોએ મારી સાથે ખૂબ જ સારું વર્તન ને એવું રાખ્યું છે. એટલે મને મારા સારા સમયમાં પણ મેં જે કંઈક પણ ખોટું ખરાબ વર્તન કર્યું હોય ને એનું મને એટલું ખરાબ ફળ નથી મળ્યું. ને આ અનુભવથી હું કહું છું કે તમે કંઈ પણ કરતા હોય, ખરાબ સમય હોય ને ત્યારે તમે બિંદાસ રહેજો. કારણ કે તમારી પાસે કંઈ લૂંટાવા જેવું હોય જ નહીં. કારણ કે તમારો સમય જ ખરાબ ચાલે. તમે કંઈ પણ કરો ને, તમે કોઈને રામ રામ કરો ને તો સામેવાળાને એમ થાય કે આણે મને ગાળ દીધી. એટલે આ એક વસ્તુ કરવા જેવી છે. અને વ્યવસાય પણ એવો છે, બહુ ખરાબ સમય આવે જ્યારે પણ તમને એમ થાય કે હવે મારે બંધ થઈ જશે કે શું, હવે આમ થશે કે શું. હું તમને કહું ને, થોડાક જ સમયમાં તમારો બિઝનેસ કે તમારો જે કંઈક પણ નોકરી, એ બધું અચાનક જ યુ ટર્ન લઈને તમે પાછા સફળ થવા તરફ જઈ રહેલા હોય. પણ એ સમય પસાર કરવો બહુ અઘરો હોય, એ ના થાય પસાર, એવું થઈ જાય. એટલે ખરાબ સમયમાં ખાસ ધ્યાન રાખવું. ગાડી આપણે એક્સિલેટરથી ચાલે નહીં, આપણી ગાડીમાં બ્રેક હોય ને એટલે આપણે ગાડી સલામત રીતે ચલાવી શકીએ. કે આપણને એમ કહે બ્રેક વગરની ગાડી છે, ચલાવવાની છે, ચલાવાય આપણાથી? ન ચલાવાય. એટલે બ્રેક એટલે આપણા જીવનમાં આવેલા ખરાબ વ્યક્તિઓ, ખરાબ અનુભવ ને આ જે ખરાબ સમય છે ને તે આપણા જીવનની બ્રેક છે, જે આપણને અટકાવે. તો એટલો સારો સમય આવે, સારો સમય એકદમ ટોચ ઉપર ચાલ્યા જઈએ, ટોચ ઉપર ને ઘણી વખત એ પૂરી થઈ જાય તો સીધા નીચે. એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે.
એટલે મને અત્યારે વિચાર આવતો હતો એટલે કે લોકોને બિચારાઓને ઘણાને બહુ પરિસ્થિતિ ખરાબ આવી જાય, લોકો સામે જોતા બંધ થઈ જાય, ત્યારે એ લોકોની શું હાલત થતી હશે. પણ કંઈ નહીં, બધાનું સરખું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરવાની અને બધાને સારું રહે તેવી શુભેચ્છાઓ. જય શ્રી રામ.